નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં આગળનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વિસ્ટન બ્રિજ એટલે શું, તેની પરિપથ દોરીને આપણે આકૃતિ આજે સમજવાના છીએ. વિસ્ટન બ્રિજ વિશે ચલો માહિતી મેળવીએ. આ વિસ્ટન બ્રિજ શું છે? તો વિસ્ટન બ્રિજ આપણે અવરોધ જાણીએ છીએ. તો આપણા જોડે 4 અવરોધ હોય, એમાંથી કોઈ એક અવરોધનું મૂલ્ય આપણે જાણતા ના હોઈએ, 3 અવરોધનું મૂલ્ય આપણે જાણીએ છીએ. તો આ 3 અવરોધની સાપેક્ષે કોઈ ચોથા અવરોધનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ, અને આ માટે એક પરિપથ હોય છે, એ પરિપથને વિસ્ટન બ્રિજ પરિપથ કહે છે. તો અહીંયા મેં લખેલું છે કે કોઈ એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય એ 3 જ્ઞાત એટલે કે જાણીતા મૂલ્યના અવરોધના મૂલ્યની મદદથી શોધી શકાય છે. આ માટે ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે એક વિશિષ્ટ પ્રકારનો, એક ખાસ પ્રકારનો પરિપથ આપણને આપ્યો હતો. એ પરિપથને આપણે વિસ્ટન બ્રિજ પરિપથ કહી શકીએ છીએ. આ પરિપથની રચના બ્રિજ જેવી હોવાથી આવા પરિપથને વિસ્ટન બ્રિજ પરિપથ કહે છે. અહીંયા આકૃતિમાં મેં એક વિસ્ટન બ્રિજ પરિપથ બતાવેલો છે, જેની અંદર શું હોય તો R1, R2, R3 અને R4 એમ 4 અવરોધ હોય. એમાંથી આપણે ધારો કે એવું કહી દઈએ કે આ R4 અવરોધ જે ખરો એ આપણે જાણતા નથી, અજ્ઞાત અવરોધ છે, અને આ R3 ને આપણે પ્રમાણભૂત અવરોધ કહીશું. આ પ્રમાણભૂત અવરોધ શું છે એની ચર્ચા હું હમણાં તમને થોડી વાર રહીને કરું છું. ચલો, અહીંયા આકૃતિમાં વિસ્ટન બ્રિજ પરિપથ દર્શાવેલો છે. અહીંયા આપણે થોડું ઘણું આ આકૃતિનું લખાણ લખી દઈએ તો આ જે ચોરસ છે, ચતુષ્કોણ છે, તો ચતુષ્કોણના વિકર્ણના સામસામેના છેડા A અને C વચ્ચે વિકર્ણના સામસામેના છેડા A અને C વચ્ચે, જો આ A અને C બિંદુ વચ્ચે શું જોડેલું છે તો અહીંયા આ 20 વોટની બેટરી અને અહીંયા કળ જોડેલી છે. વચ્ચે બેટરી તથા કળ જોડવામાં આવે છે, તેથી તેને બેટરી આર્મ અથવા તો બેટરી ભુજા કહે છે. જે છેડે જે બે બિંદુઓ વચ્ચે બેટરી અને કળ જોડેલી છે એને આપણે શું કહીશું? બેટરી આર્મ કહીશું. તથા B અને D બિંદુ વચ્ચે, B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. આ જે વચ્ચે જોડેલું છે એ શું જોડેલું છે તો ગેલ્વેનોમીટર જોડેલું છે. અહીંયા આપણે R1, R2 અને R3 આપણે જાણીએ છીએ, અને R4 નું મૂલ્ય જાણતા નથી, તો એ આપણે શોધવાનું છે. અહીં તમે આટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ હજુ અમુક આપણે બાબત નોંધવી છે, એ આપણે નોંધીએ છીએ. પરિપથમાં દર્શાવ્યા મુજબ R1, R2, R3 અને R4, R1 અથવા લખીએ દર્શાવ્યા મુજબ અવરોધ R1, R2, R3 અને R4 માંથી વહેતો પ્રવાહ અનુક્રમે I1, I2, I3 અને I4 છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળે તો અહીંયા છેક સુધી I આવ્યો, આમ ઉપરની તરફ I2 ગયો, આમ I1 ગયો, અને અહીંયાથી આગળ I3 ગયો, અને આગળ I4 ગયો. બરોબર છે? તો અહીંયા એ જ લખ્યું છે કે પરિપથમાં દર્શાવ્યા મુજબ
અવરોધ R1 R2 અને R3 R4 માંથી વહેતો પ્રવાહ અનુક્રમે I1 I2 I3 અને I4 છે. ચલો હવે શું કરીએ છીએ, આ ધોરણ 12 સાયન્સની અંદર પ્રેક્ટિકલની અંદરનો એક આ પ્રેક્ટિકલ છે. આ પ્રમાણભૂત અવરોધ એટલે શું તો એની ચર્ચા કરું. તો પ્રેક્ટિકલની અંદર પ્રયોગશાળાની અંદર આપણને એક અવરોધ પેટી આપેલી હોય, એ અવરોધ પેટીની મદદથી આપણે આપણી ઈચ્છા અનુસાર આપણે આ બે અવરોધોને સેટ થાય એ રીતનો ત્રીજો અવરોધ લેવાનો હોય છે. તો એ અનુસાર આપણે અવરોધ પેટીમાંથી અવરોધ ખેંચી શકીએ છીએ. તો એને આપણે કહી શકીએ પ્રમાણભૂત અવરોધ. તો અહીં R1 R2 અને R3 અવરોધ ના મૂલ્ય એવી રીતે લેવામાં આવે કે જેથી, સાંભળજો, કે જેથી આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ જેને આપણે IG કહીએ એ કેવો થાય, R1 R2 અને R3 અવરોધના મૂલ્ય એવી રીતે લેવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ IG બરાબર 0 થાય. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG બરાબર શું થાય, 0 થાય. એટલે આપણે અહીંયા એવી કન્ડિશન લઈશું કે આ R1 R2 R3 ના મૂલ્યો એવા લીધેલા છે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ અહીંયા 0 થયેલો છે. ચલો તો IG માંથી વહેતો પ્રવાહ અહીંયા 0 થઈ ગયો. અહીંયા આપણે બે લૂપ લઈશું, બે બંધગાળા લઈશું, A B D અને ફરી A, અને બીજો લઈશું B C D અને B. આ બંને બંધગાળા પર આપણે કિર્ચોફનો નિયમ લગાવવા માંગીએ છીએ. હવે અહીંયા શું થાય તો પ્રવાહ A થી B સુધી પહોંચીને આ તરફ કોઈ પ્રવાહ જવાનો નથી, કારણ કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ ગયો, એટલે જેને ગેલ્વેનોમીટરની સંતુલન સ્થિતિ કહેવાય. તો ગેલ્વેનોમીટર હાલ સંતુલન સ્થિતિમાં આવી ગયું છે. તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેવાનો નથી, એટલે I2 પ્રવાહ સીધો આવે અને સીધો પ્રવાહ આ તરફ જતું રહેવાનું છે. એટલે અહીં શું કહેવાય, આ સંતુલન સ્થિતિ હોય ત્યારે I2 બરાબર થશે અહીંયા I4, એટલે કે જેટલો પ્રવાહ આમ આવે એટલો જ આ તરફ જવાનો છે. અને I1 બરાબર તથા I1 બરાબર અહીંયા થવાનું છે, I1 બરાબર જેટલો આમ આવે એટલો જ આ તરફ નીકળવાનો છે. એટલે અહીંયા આ બે બાબતો ખૂબ જ અગત્યની છે. ધ્યાન રાખજો કે ગેલ્વેનોમીટર જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે I2 બરાબર I4 થાય અને I1 બરાબર I3 થવાનું છે. ચલો હવે અહીંયા આપણે બે લૂપ લઈએ છીએ, બંધગાળા. હું આ તરફનું તમે લખી લો, ત્યારબાદ આપણે નોટ ડાઉન કરીને આગળ જોઈએ છીએ. અહીં આપણે બે બંધગાળા લઈએ છીએ. તો બંધગાળા અથવા તો બંધ લૂપ પણ કહી શકાય, જેને આપણે અહીંયા A B D અને A ની વાત કરીએ, એના પર કિર્ચોફનો નિયમ લગાવીશું. અને અહીંયા બંધગાળો BC DB ની વાત કરીશું. ચલો તો આના માટે કિર્ચોફનો નિયમ લગાવીએ તો આપણે એ બિંદુથી નીકળીએ છીએ, એટલે IR પણ આપણે આ તરફ મુસાફરી કરીએ છીએ. તો તમારી દિશા અને મુસાફરીની દિશા એક જ હોય તો IR માં ઋણ નિશાની લેવી પડે આપણે, એટલે -I2 R2. પછી શું થવાનું છે, આપણે આમથી નીકળીને આમ આવીએ છીએ. તો આ ભુજા ઉપર અહીંયા આ B અને D વચ્ચે તો કોઈ જ પ્રકારનો પ્રવાહ નથી, તો પછી આપણે આમ ઉપરની તરફ આવીએ છીએ. તો તમારી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે, માટે IR માં ધન નિશાની લેવી, એટલે I1 R1 ઇઝ ઇક્વલ ટુ જે બિંદુએથી નીકળ્યા હતા એ બિંદુ આવી ગયા એટલે 0. તો ધેરફોર I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 થાય. અને સમીકરણ નંબર આપણે 1 આપી શકીએ. ચલો એ જ રીતના આ બંધગાળા BC DB માટેની વાત કરીએ તો આપણે B થી નીકળીએ છીએ તો તમારી દિશા અને પ્રવાહની દિશા એક જ છે, એટલે IR માં ઋણ નિશાની લેવી, I4 R4. પછી આપણે આમ આવીએ છીએ
તો તમારી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ થશે, તેથી અહીંયા થવાનું છે I3R3 અને અહીંયા તો કોઈ જ પ્રવાહ નથી એટલે બી બિંદુએથી નીકળ્યા હતા, બી બિંદુએ આવી ગયા એટલે 0 થવાનું છે. તો ધેરફોર I3R3 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે I4R4. આને આપણે સમીકરણ નંબર 2 આપી શકીએ છીએ. તમે ઉપરનું રિલેશન જોઈ શકો છો. તો I3 બરાબર તમે શું મૂકી શકો? તો I1 મૂકી શકો છો. તો અહીંયા હું લખી શકું છું I1R3. I4 બરાબર શું મૂકી શકો છો તમે? I2 મૂકી શકો છો. તો આ સમીકરણ તમે આ રીતના પણ લખી શકો છો. અને સમીકરણ નંબર હું 3 આપું છું. હવે સમીકરણ 1 અને 3 નો આપણે ગુણોત્તર લઈએ છીએ. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 3 કરતા તો શું થવાનું છે? તો I1R1 ના છેદમાં I1R3 ઇઝ ઇક્વલ ટુ I2R2 ના છેદમાં I2R4 થવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ તરફથી I1 ઉડી જાય, અહીંયા I2 ઉડી જાય, તો અહીંયા શું વધવાનું છે? તો R1 ના છેદમાં R3, R2 ના છેદમાં R4. તો તમે જોઈ શકો છો કે R4 અહીંયા શું હતું? તો અજ્ઞાત અવરોધ હતો. તો અજ્ઞાત અવરોધ જો તમારે શોધવું હોય તો R4 બરાબર શું થાય? તો R4 ન કરતા બનાવીએ તો R4 આમ જાય તો શું થવાનું છે અહીંયા? તો R2 R3 ના છેદમાં R1 થવાનું છે. તો તમે આ રીતના અજ્ઞાત અવરોધ શોધી શકો છો. આ 3 અવરોધ તો તમે જાણો જ છો, બરોબર છે. અહીંયા આટલું લખો એટલે થિયરી અહીંયા પૂરી થાય. અને અહીંયા શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એવું કીધું હોય કે આવો કંઈક પરિપથ આપ્યો હોય અને અજ્ઞાત અવરોધ શોધો, તો તમે જોઈ શકો છો અહીંયા શું છે? તો R1 ના છેદમાં R3 સામસામેના 2 અવરોધ ભાગ્યા બરાબર આ સામસામેના 2 અવરોધ. એટલે અહીંયા આટલું લખો એટલે થિયરી અહીંયા પૂરી થાય. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.